શું તમે પણ દરેક મોટી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો આ વિડિયો તમારા માટે આજે જ સંપર્ક કરો તમારા પોતાના જ્યોતિષને અને નમસ્કાર, ફરીથી હાજર થયો છું આપની સમક્ષ। અગાઉના ભાગ 4માં આપણે 22 સુધીના આપણે ઐનિતિક સંબંધના વિષયના નિયમો જોઈ ગયેલા હતા। આ છે ભાગ 5મો। તો શરૂઆત કરીએ। નિયમ નંબર 23। મંગળ જોશનો કારક છે અને શુક્ર ભોગનો કારક છે। આવામાં દ્વાદશ ભાવમાં અવૈધ સંબંધ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે। મંગળ, શુક્ર અને દ્વાદશ ભાવના સ્વામીનો સંબંધ સપ્તમ ભાવમાં હોય તો વ્યક્તિ લંપટ હોય છે અને કેટલીય સ્ત્રી જોડે અવૈધ સંબંધ બનાવતો હોય છે। આ ત્રણેય યોગ ચતુર્થ અથવા દ્વાદશ ભાવમાં હોય તો જાતક અત્યંત કામી હોય છે। ત્યાર પછીનો 24મો નિયમ છે કે લગ્નેશ એકાદશ ભાવમાં હોય અને તેની પર પાપગ્રહનો પ્રભાવ વધુ હોય તો જાતક અપ્રાકૃતિક રીતે સંબંધ બનાવતો હોય છે। ત્યાર પછીનો 25મો નિયમ છે જન્મકુંડળીમાં ચંદ્ર, મંગળ, શુક્ર, રાહુ સપ્તમ ભાવમાં, પંચમ અને દ્વાદશ ભાવમાં હોય તો જાતક અવૈધ સંબંધ એટલે ઐનિતિક સંબંધ બનાવતો હોય છે। ત્યાર પછીનો 26મો નિયમ છે શુક્ર અને સૂર્યની યુતિ લગ્નમાં હોય તો જાતક વ્યભિચારી હોય છે। ત્યાર પછીનો 27મો નિયમ મંગળ અને શુક્રની યુતિ પંચમ ભાવમાં હોય તો જાતક સાચો પ્રેમ કરતો હોય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમભર્યો સંબંધ રહેતો હોય છે। ત્યાર પછીનો 28મો નિયમ કે મંગળ અને શુક્રની યુતિ કોઈ પણ ભાવમાં હોય અને તેના ઉપર રાહુ અને શનિની દ્રષ્ટિ પડતી હોય તથા ચંદ્રની યુતિ હોય તો કોઈ પણ શુભ ગ્રહનો પ્રભાવ ના હોય તો જાતક ઐનિતિક સંબંધ બનાવવામાં પાગલ પણ થતો હોય છે। ત્યાર પછીનું 19મો નિયમ કે મંગળ, શુક્ર, બુધની યુતિ કોઈ પણ ભાવમાં હોય અને તેના પર રાહુ, શનિ, ચંદ્રની યુતિ અથવા દ્રષ્ટિ સંબંધ થતો હોય તો જાતક ખૂબ જ કામી હોય છે અને ઐનિતિક સંબંધ બનાવવામાં દરેક સીમા વટાવતો હોય છે। આ રીતે આપણે અહીં ઐનિતિક સંબંધના જે નિયમો હતા અહીંયા પૂર્ણ કરેલ છે। હવે પછી આપણે નવા વિષયમાં નવી રૂપરેખા જોશું। જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। ધન્યવાદ। હર હર મહાદેવ।